12 વાગી ગયા છે ને કામ હજી અધૂરું થયું. મિત્રો તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. કાલનો વ્લોગ જેણે જોયો હોય છે એને ખબર જ છે કે આપણે મંદિર ડેકોરેશન કરવાના છીએ અને આપણે એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને ગરમીમાં પ્રોસેસ ચાલુ કરી છે. હા, કેમ કે જો પંખો બંધ છે અને આપણે એક કામ કરી છીએ. કેમ કે હમણાં પંખો ચાલુ કર્યો હતો ને તો થોડું થોડું આ છે ને પેપર ઉડવા મળ્યું હતું, તો પછી હાથ બાદ હલી જતો હતો, આપણે સરખું ફાવતું નહોતું, એટલે મેં કીધું પંખો બંધ કરી નાખું અને બહારનો પંખો ચાલુ રાખું. બરોબર, તો આપણે ગરમીમાં કામ કરી છીએ. પહેલાં મેં આ ગોળ જો ચકડા કરી નાખ્યા હતા. આ બધા ચકડા પહેલાં કાપવાના છે અને ફૂલ કરવાના છે. આ નીચેનું પાન થાય આપણે ઓલા કે ના કમળના ફૂલ હોય ને એનું ડેકોરેશન કરવાનું. બરોબર, તો આ જો પહેલાં નીચેના પાન થાય. લીલો કલર પર ઘાટો જતો હતો પણ એ દુકાન ઉપર હતો નહીં, એટલે પછી મેં આ કલર હવે લઈ લીધો. મેં કીધું વાંધો નહીં, હવે હકવી લઉં. ત્યાં થોડોક લીલા જેવો જ છે અને આમાંય કરી નાખ્યા ચકડા. આ ગુલાબી, આ થોડો ઘાટો, આ જેવો ગુલાબી ઘાટો છે ને, રાણી કલર જેવો કાંક છે, મને બહુ ખબર નથી, હું તો ગુલાબી જ કહું. આ ગુલાબી જેવો ઘાટો છે ને, એવી રીતના આવો ઘાટો ઝેરી લીલો હોય ને એવો કલર હોત ને તો મસ્ત લાગત. પણ કાંઈ વાંધો નહીં, હવે આપણે આ છે મેળો છે તો આનાથી જ આપણે ફૂલ કરી નાખીએ. બરોબર, તો હવે આપણે કામ ચાલુ કરી નાખીએ. પહેલાં બધાએ કટિંગ કરી નાખી એક એક પીસમાં, પછી ગોળ ગોળ બધા ચકડા કાપી નાખશું. બરોબર, હાલો હવે કામ ઉપર લાગી જાવી. કર્યું એની પહેલાં મેં એક ફૂલ બનાવીને જોયું હતું. જો આ જેવો ફૂલ છે ને આવો બનાવવાનો છે. આ બધાને ગોળ હવે કાપીને પછી આની જેવી રીતના બનાવવાનો છે. આ કેમ બન્યું ફૂલ એવી રીતના. એ વચમાં ગુંદર લગાડી દીધું, જો તો એ થોડું ઘણું દેખાય, ઉકાણું નથી લાગતું. આ જેવું ફૂલ છે ને એવા બધા બનાવવાના. બરાબર, કામ ઉપર લાગી જાય. પહેલાં બધાને ગોળ કટિંગ કરી નાખી, પછી હું તમને શીખવાડું. જો કે એમાં ફૂલ મેં બનાવ્યો નહીં. ગોળ જે કાપવાના હતા એ બધા ગોળ જો કાપી નાખ્યા છે. આ એટલા ને એટલા હું તમને શીખવાડી આ ફૂલ બનાવતા. બરોબર, ફૂલ કેમ બનાવું આપણે જેવું બનાવ્યું ને આની જેવું. બરોબર,
આ કરી નાખ્યા પહેલાં બધા છે ને આખા આમાં વાળી નાખ્યા આમ હતા ને ગોળ વાળી નાખ્યા પછી બે બાજુથી આ જેમ ફૂલનું કર્યું ને એવી રીતના આમ કરી નાખ્યા બધાને, કેમ કે ટાઈમ બહુ ઓછો છે અને કામ વધારે છે. કે જો અડધા બાકી રહી ગયા. હું પાછો વ્લોગ શૂટ કરવાવાળું પાછું કોઈ નથી, કેમેરા પકડવાવાળું એમ, એટલે હું પાછો વ્લોગ શૂટ કરું કે કામ કરું. એ કામ બહુ વધારે છે અને ટાઈમ આપણે બહુ ઓછું છે, એટલે હું ફટાફટ જેટલું મારથી વ્લોગ શૂટ થાય એટલું શૂટ કરું છું, બરાબર. એમાં એટલા રહી ગયા એ પછી આ આવી રીતના કરીને હવે વચમાં થાય કેમ પહેલાં કટ માર્યો તો બે બાજુ અમે કટ મારીને આવી રીતના ખોલીને આમ કરી નાખી. પછી પાછા આવા નાના ફૂલાટું આ બધા કરી નાખી, બરાબર. એટલે કામ થઈ જાય, ફૂલનું કામ આપણું પૂરું. થર્મોકોલ કાપવાનો છે, ઉપર મૂકો થર્મોકોલ કાપીને આ બધે લગાડી દેવું. ચાલો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે ફટાફટ કામ કરી નાખીએ અને હવે આ બધાએ ફૂલ થઈ જાય ને પછી આપણે મળી, બરાબર. બધાએ ફૂલ પહેલાં હું કરી નાખું. એક ફૂલ તો મેં તમને શીખવાડી દીધું કેવી રીતના કરવાનું. પછી એવી રીતના આ ફૂલ એમ કાપીને આની ઉપર આમ આ જેમ હમો છે ને આવી રીતના જેમ છે ને હમો એમ નહીં આયા ચોટાડવાનો ઊંધો, એટલે આમ થઈ જાય. આ કેમ છે જો આમ ઊંધો, એમ ઊંધો આમ ચોટાડીને તો દેવાનો આમ ભાર, એટલે આવો થઈ જાય, બરાબર. તો બધે હવે આપણે ફૂલ કરીને હવે આપણે પછી મળી, બરાબર. હાલો તો બ્લોગની અંદર ફૂલ થયા એટલે થયા પછી હું જમવા આવી ગયો. તો આ બધા હજી બાકી છે. એની પહેલાં મેં વિચાર્યું ફૂલ તો નિરાતે થાય એને પહેલાં હું થર્મોકોલ કાપી લઉં ગોળ, બરાબર. તો એટલું મેં જો એટલો ગોળ કાપવાનું. હવે પહેલાં આપણે કાપી લેવી થર્મોકોલ આ કટરની મદદથી, બરાબર. ગયો, બરોબર. હારી મને બીક હતી કે આડો અવળો કપાઈ જાત ને તો પછી મગજમારી થાય, એટલે મસ્ત કપાઈ ગયો, બોલો, બરાબર. 2-3 વાર મેં પેન્સિલથી આમ ઘૂંટ્યું પછી આમ થયું આવી રીતના. જો હવે આપણે એને લગાડશું પછી આવી રીતના ઉપર આમ આવી રીતના ઉપર લગાડવાનું, બરાબર. જે ગોળ આપણે કાપવાનું હતું એ તો આપણે કાપી નાખ્યું, પણ આજુબાજુ થાંભલી છે ને ને લગાડવું પડશે ને થર્મોકોલ, એટલે જો એની હાટું આ સીધી પટ્ટી કાપવાની છે. અને મેં કાપવાવાળી એટલે કે આ બધું ઉતારવાવાળા કાપવાવાળી હું બધું કામ કરું ને વ્લોગે હું શૂટ કરું, એટલે થોડું ઘણું તો અઘરું છે થોડું ઘણું, કેમ કે વ્લોગ છે ને ઘણી ઘડે આ સ્ટેન્ડ ઉપર મૂકવાનો, તો પાછો લેવાનો, પછી પાછું થોડું ઘણું બોલવાનું, પાછો સ્ટેન્ડ ઉપર મૂકવાનો, પછી પાછું થોડુંક બોલવાનું, તો થોડું ઘણું આનું કટિંગ કરવાનું. એટલે છે ને વ્લોગમાં થોડુંક ધ્યાન હોય ને તો આ આડાવડો કપાઈ જાય. હમણાં એવું જ થતું હતું, જે રીતે વ્લોગમાં હું જોતો ને બોલતો હતો તો થોડુંક આડું કપાઈ ગયું આ ગોળ, પછી મેં હરખું સીધું પાછું કર્યું, એવી રીતના થાય. એટલે બહુ ધ્યાનથી આમાં કરવું પડે એમ છે, નગર તો ઊંધું થઈ જાય, વધારે કપાઈ જાય થોડું ઘણું. એટલે હવે આપણે આ સાઈઝનું કાપવાની છે. આજે આખી છે ને મોટું એ થાંભલી મારે, બરાબર. તો હવે આપણે કાપી નાખીને પાછો આપણો ફોન જે છે સ્ટેન્ડ ઉપર મૂકી દેવી, બરાબર. કેમ કે પકડવાળું કોઈ નથી, આપણે જ છીએ જે છે એ, એટલે એક હાથે મને કાંઈ કટર ખેમમાં ફાવે નહીં, બરાબર.
અને ઉપર થર્મોકોલ ચડાવી દીધા કાપીને. હા, ઠેલા પાસે પડ્યા છે અને આ બધા થર્મોકોલ થઈ ગયું. તો હજી આપણો ફૂલ નથી પૂરા થતા. બોલો, થર્મોકોલ મેં આપણું કાપી નાખ્યું તો હજી ફૂલ તો હજી એટલા જ છે. હજી આ બધા ફૂલ આપણે કરવાના છે. તો ફટાફટ હવે કામે લાગી જાય. પછી બહુ મોડું થઈ ગયું કેમ કે 12 વાગી ગયા છે ને કામ હજી અધૂરું છે. કામ પૂરું નથી થયું. લીલા કલરના ફૂલ થઈ ગયા છે બધાય અને આ ગુલાબી કલરના ફૂલ હજી બાકી છે. એ જ એટલા જ થયા છે, બરાબર. તો હવે એક કામ હવે આ ફૂલનું કામ તો સવારે જ પૂરું થાય કેમ કે નીંદર બહુ આવે છે અને કમરમાં દુખો થોડો ઘણો ચાલુ થઈ ગયો કેમ કે 6 વાગ્યાનો બેઠો હતો ને એટલે જમવા હાટું ખાલી ઊભો થયો હતો બસ. બાકી પછી પાછો બેસી ગયો હતો. તો હવે મળી સીધા બીજા દિવસે, બરાબર ને. એવી રીતના થયું છે. આવી રીતના બધું ચોંટાડી દીધું. હવે આ જેમ ચોંટાડ્યું ને બધું એવી રીતના આપણે થાંભલી આજુબાજુ જે છે ને એ બધું લગાડી દઉં. બધી થાંભલીઓ આજુબાજુ લગાડવાની છે ને એ બધું હવાનું ઉડે છે. આપણે કેવું છે ને આજુબાજુ લગાડવા હાટવા થાંભલી એને હવે આવી રીતના ફૂલ ચોંટાડી દઈએ બધેમાં. તો હાલો આ બધેમાં પહેલાં હું ફૂલ ચોંટાડી દઉં પછી તમને બતાવું. બધા વાગી ગયા 7 અને કાલ 6 વાગ્યાથી આપણું કામ ચાલુ હતું. તો આજે ઠેઠ 7 વાગે પૂરું થયું અને હું તમને બતાવું આખું ડેકોરેશન થતું. જો આવું ડેકોરેશન આપણે મિત્રો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.